નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 11ના વાણિજ્ય વ્યવસાયિક સંચાલનના એટલે કે BA વિષયના છે એ વાર્ષિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ જોવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના બધા જ ઉપયોગી વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે બ્લુપ્રિન્ટના વિડીયોઝ, IMPના વિડીયોઝ, મોડેલ પેપરના સોલ્યુશન તે વગેરે બધા વિડીયો લિંક નીચે મળી જશે। તમે બધા વિડીયો જોઈ શકો છો। તમને જરૂરથી છે એ પેપરની અંદર છે હેલ્પફુલ થવાના છે। અને ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને શેર પર તમે વિડીયોને જરૂરથી કરજો। આ ઉપરાંત આપણા વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ તે બધા જો લિંક તમને મળી જશે, તમે બધાને જોઈન કરી શકો છો। ત્યાં આપણે નવી અપડેટ્સ સૌપ્રથમ મૂકતા હોઈએ છીએ। તો ચાલો આજના વિડીયો આપણે શરૂઆત કરીએ। ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન એટલે કે BA વાર્ષિક પરીક્ષા માટેની પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે બ્લુપ્રિન્ટ અને મોડેલ પેપર। તો કુલ તમારે છે 80 ગુણનું પેપર આવવાનું છે। તેનો સમય તમારે છે કુલ 3 કલાકનો રહેવાનો છે। એ તમને આપેલા છે હેતુ પ્રમાણે ગુણભાર। આ તમારા માટે અગત્યનો નથી। આપણે જોઈએ છીએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી એટલે કે કયા ટાઈપના પ્રશ્નો તમારે છે કેટલા આવવાના છે એ જણાવેલું છે। સૌથી પહેલા છે નિબંધ પ્રકારના પ્રશ્ન, એ તમને 4 આવશે, તેના ગુણ તમારે 20 એટલે કે એક પ્રશ્ન તમારે છે 5 માર્ક્સની અંદર આવશે। ત્યારબાદ છે લાંબા પ્રશ્ન, એ તમને 8 પૂછવામાં આવશે, તેના ગુણ તમારે 24 છે। ત્યારબાદ છે ટૂંકા પ્રશ્નો, એ તમને 8 પૂછાશે, તેના ગુણ તમારે 16 છે। ત્યારબાદ છે અતિ ટૂંકા પ્રશ્ન એટલે કે 1 માર્ક્સવાળા પ્રશ્ન, એક વાક્યવાળા પ્રશ્ન, એ તમને 10 પૂછેલા હશે, તેના ગુણ તમારે છે 10 જ છે। ત્યારબાદ છે MCQ એટલે કે ઓબ્જેક્ટિવ પ્રશ્ન, હેતુલક્ષી પ્રશ્ન, એ તમને 10 પૂછેલા હશે, તેના પણ ગુણ તમારે છે 10 રહેશે। આમ તમારે કુલ છે એ BOની અંદર કે BAની અંદર કુલ તમારે છે 40 પ્રશ્ન જોવા તમને પ્રશ્નપત્રની અંદર મળશે। એ તમે આપેલા છે કઠિનતા પ્રમાણે ગુણભાર, તો તમારે છે એ કુલ 40% પ્રશ્ન સરળતા હશે, મધ્યમ પ્રકારના પ્રશ્ન 45% હશે અને કઠિન પ્રકારના પ્રશ્ન 15% હશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો આપેલી છે બ્લુપ્રિન્ટ તમારા માટે છે મહત્વની નથી। આપણે છે આગળ વધીએ આપણે ત્યાર પછી અહીં તમને આપેલા છે, ત્યાર પછી પ્રશ્નપત્ર પરિરૂપ એટલે કે પેપર સ્ટાઇલ તમને આપેલી છે। અહીંયા તમે જોઈ શકો છો તમને છે પેપર સ્ટાઇલમાં કઈ રીતની રહેવાની છે એ જણાવેલું છે। તો વિભાગ એની વાત કરીએ, વિભાગ એમાં તમારા ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, 7, 8, 9 અને 11 આટલામાં તમારે MCQ આવવાના છે। શું આવશે વિભાગ એમાં? તમને MCQ આવવાના છે વિભાગ એની અંદર। તમને કુલ 10 MCQ જોવા મળશે વિભાગ એની અંદર। ત્યાં વિભાગ બીની વાત કરીએ, તેમાં તમારે છે ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 6, 7, 10 અને 11 આટલામાં તમારે પ્રશ્ન આવવાના છે। ખાસ અહીં તમારે છે એક વાક્યનો પ્રશ્ન આવશે જે 10 તમને પૂછવામાં આવશે। વિભાગ સી છે તેમાં તમારે ચેપ્ટર નંબર 1, 3, 5, 6, 7, 8, 9 અને 10 આટલામાંથી પ્રશ્ન આવશે। એમાં ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 7માં ઓપ્શન આપેલો હશે અને ખાસ તમને સ્કૂલમાં જો એમ કહે કે જનરલ ઓપ્શન આપવામાં આવશે તો તમને જે અલગ હોઈ શકે છે, પણ બોર્ડ તરફથી કોઈ આપેલું નથી કે જનરલ ઓપ્શન આપવાનું। અહીં તમને છે 2 માર્ક્સના પ્રશ્ન આવવાના છે। એ કુલ તમને ક્રમ રહેશે 21 થી 28 સુધીનો। વિભાગ સી કુલ તમારે 16 ગુણનો છે। વિભાગ ડીમાં તમારા ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 7, 9 અને 11 પ્રશ્ન આવવાના છે। તેમાં 9માં અને 11માં ચોથો અને 9મો જે ચેપ્ટર છે એમાં તમને ઓપ્શન આપેલો હશે। અહીં તમને છે પ્રશ્ન ક્રમ રહેશે 29 થી 36 સુધીનો। વિભાગ બી કુલ તમારે છે 24 ગુણનો રહેવાનો છે। વિભાગ ઈની વાત કરીએ, તેમાં તમારે ચેપ્ટર નંબર 5, 6, 8 અને 10માં પ્રશ્ન આવવાના છે અને ખાસ તેમાંથી પણ ચેપ્ટર નંબર 5માંથી અને 8માં તમને ઓપ્શન આપેલો હશે। તેનો ક્રમ તમારે રહેશે 47 થી 40 સુધીનો। કુલ વિભાગ ઈ તમારે 20 ગુણનો રહેશે। અહીં તમારા બધા પ્રશ્નો છે 5 ગુણની અંદર પૂછાવાના છે। અહીં તમે આપેલું છે પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે વિભાગ એ તમારે છે 10 ગુણનો છે, વિભાગ બી 10 ગુણનો છે, વિભાગ સી 16 ગુણનો છે, વિભાગ ડી 24 ગુણનો છે, વિભાગ ઈ તમારે 20 ગુણનો છે। અહીં તમે આપેલા છે તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ પ્રમાણે ગુણભાર તમને આપેલા છે, તમારા માટે ખૂબ જ અગત્યના છે। ચેપ્ટર નંબર 1માં તમારે 7 ગુણના પ્રશ્ન આવશે, 2માંથી 8 ગુણ, 3માંથી પણ 8 ગુણ છે। ચેપ્ટર નંબર 4 છે તેમાંથી 6 ગુણના પ્રશ્ન છે। ચેપ્ટર નંબર 5 અને 6 તેમાં તમારા 8 ગુણના પ્રશ્નો છે। ચેપ્ટર નંબર 7 છે તેમાંથી 7 ગુણના પ્રશ્ન છે। 8માંથી 8 ગુણના પ્રશ્ન છે। 9માંથી 6 ગુણ છે, 10માંથી 8 ગુણ અને 11માંથી પણ 6 ગુણના પ્રશ્ન તમારે છે અહીંયા પૂછાવાના છે। આ તમારે છે પ્રકરણ ચેપ્ટર વાઇઝ ગુણભાર તમારે રહેવાનો છે। એ તો આપણું છે 9નું પ્રશ્નપત્ર એટલે કે આ તમારા માટે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે મોડલ પેપર। આમાંથી તમારે છે ઘણા બધા પ્રશ્નો તમારે પેપરની અંદર આવતા હોય છે। એકવાર તમારે ચેનલ જરૂરથી સોલ્વ કરી લેવું અને ખાસ આપણી ચેનલમાં આનો વિડીયો પણ આવવાનો સોલ્યુશન માટેનો, તમે તેને જરૂરથી જોઈ શકો
મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આજના વિડીયોમાં છે તમને મેં ધોરણ 11ના છે બીઓ વિશે એટલે કે વાણિજ્ય વ્યવસ્થાની બ્લુપ્રિન્ટ આપી છે. આપણી ચેનલ પર ધોરણ 11ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે. તે બધા લિંક તમને નીચે મળી જશે. તમે બધા જ વિડીયો જોઈ શકો છો. એ ખાસ વિડીયો ગમ્યો હોય લાઈક જરૂરથી કરજો અને શેર પર તમે વિડીયોને જરૂરથી કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.